નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમમાં આપણને એટલું ખબર છે કે અલ્ટરનેટરની અંદર બે ભાગ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર ઉપર આપણે આર્મેચર વાઇન્ડિંગ મૂકીએ છીએ અને રોટર ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ મૂકીએ છીએ. રોટર કોને કહેવાય છે? તો કે જે ફરતો પાર્ટ હોય એને આપણે રોટર તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે એના બે ટાઈપના જે રોટર છે એ જોવાના છે. એ કયા કયા બે ટાઈપ છે? તો એક છે પ્રોજેક્ટેડ પોલ ટાઈપ રોટર અને એક છે સિલિન્ડ્રિકલ રોટર. તમને અહીંયા ફિગરની અંદર બંને ટાઈપના રોટર દેખાય છે. સૌથી પહેલાં વાત કરીએ તો પ્રોજેક્ટેડ પોલ ટાઈપ રોટર, જેને સેલિયન્ટ પોલ રોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રોજેક્ટેડ એટલે કે જેમાં તમે પોલને બહાર નીકળેલા જોઈ શકો છો. જો તમે આ રોટરને ધ્યાનથી જુઓ તો તમને અહીંયા સાઉથ પોલ, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ, અહીંયા નોર્થ પોલ એ પોલ તરીકે બહાર નીકળેલા દેખાય છે. એટલા માટે એનું નામ પ્રોજેક્ટેડ પોલ ટાઈપ રોટર કહેવાય છે. એવી જ રીતે સેલિયન્ટ પોલ, પ્રોજેક્ટેડ અથવા તો સેલિયન્ટ પોલ જો તમને આપ્યું હોય, સેલિયન્ટ એટલે ઉપસતું, બહાર નીકળેલું, તો એને આપણે કહીએ છીએ સેલિયન્ટ પોલ. એટલે સેલિયન્ટ પોલ કહો કે પ્રોજેક્ટેડ પોલ રોટર કહો, બંને એક જ ટાઈપ છે કે જેની અંદર તમારા પોલ બહાર અલગથી નીકળેલા છે. તમને રોટર જોઈને જ ખબર પડી જાય કે હા, આ સેલિયન્ટ ટાઈપ અથવા તો પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું રોટર છે. હવે રોટર છે તો એની અંદર એના પોલ બહાર આપણને દેખાય છે. અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળેલું દેખાય છે અને આ ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપવા માટે આપણે અહીંયા બે સ્લિપ રિંગની મદદથી ડીસી સપ્લાય આપીએ છીએ. એટલે તમે ડીસી સપ્લાય રોટર ઉપર આપો છો સ્લિપ રિંગની મદદથી અને ફિલ્ડ વાઇન્ડિંગ તમારા સેલિયન્ટ અથવા તો પ્રોજેક્ટેડ પોલ ઉપર વીંટાળેલા હોય છે. એને આપણે કહીએ છીએ પ્રોજેક્ટેડ પોલ ટાઈપ રોટર. અહીંયા તમને કમ્પેરિઝન માટે મેં એક સિલિન્ડ્રિકલ અથવા તો જેને નોન સેલિયન્ટ પોલ કન્સ્ટ્રક્શન ટાઈપનું રોટર કહીએ એવું પણ કહીએ છીએ. અહીંયા તમે જુઓ તો પોલ, અહીંયા પોલ છે, પછી અહીંયા વચ્ચે કશું જ નથી, અહીંયા પાછું પોલ છે અને અહીંયા બહાર શું હશે? સ્ટેટર હશે. તો સ્ટેટર અને રોટરની વચ્ચે જે એર ગેપ છે એ યુનિફોર્મ નથી. પણ જો સિલિન્ડ્રિકલ ટાઈપનું રોટર હોય તો તમારી બંને વચ્ચેની એર ગેપ હશે એ યુનિફોર્મ હશે. તો પ્રોજેક્ટેડ પોલની અંદર 110 અથવા 220 વોલ્ટ ડીસી વડે આપણે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરીએ છીએ. ત્યારબાદ આવે સિલિન્ડ્રિકલ રોટર. તો અહીંયા આ જે ફિગર દેખાય છે આપણી સિલિન્ડ્રિકલ રોટર છે કે જેમાં સ્લોટ પાડી અને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ પરોવી છે. અહીંયા તમને એના પોલ દેખાય છે અને આ જે કંડક્ટર્સ છે એને આપણે ડીસી સપ્લાયની મદદથી એક્સાઇટ કરીએ છીએ. પ્રોજેક્ટેડ પોલ જે છે, અહીંયા આ પ્રોજેક્ટેડ પોલ છે. હવે આપણે કમ્પેરિઝન કરીએ પ્રોજેક્ટેડ પોલ વર્સિસ સિલિન્ડ્રિકલ પોલ. તો પ્રોજેક્ટેડ પોલની અંદર એનો ડાયામીટર, જે રોટરનો ડાયામીટર હોય વધારે લાંબો હોય. એક્સિયલ લંબાઈ એટલે કે આ જે એક્સિસની લંબાઈ હોય છે એ ઓછી હોય છે અને ઓછી સ્પીડ માટે આને પ્રોજેક્ટેડ પોલ ટાઈપને આપણે વાપરીએ છીએ. જ્યારે સિલિન્ડ્રિકલ પોલ જે છે એનું ડાયામીટર નાનો છે કમ્પેર ટુ પ્રોજેક્ટેડ પોલ ટાઈપ. અક્ષીય લંબાઈ જે છે એની એ વધારે મોટી હોય છે અને હાઈ સ્પીડ માટે આપણે સિલિન્ડ્રિકલ પોલ રોટરનો યુઝ કરીએ છીએ. ઘણીવાર એક્ઝામમાં કમ્પેરિઝન પૂછાતી હોય છે પ્રોજેક્ટેડ પોલ વર્સિસ સિલિન્ડ્રિકલ પોલ રોટરની. તો કમ્પેરિઝનની અંદર આપણે 10 પોઈન્ટ માટેની કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છે. જેમ કે પોલ કયા હોય છે? તો પ્રોજેક્ટેડ પોલ રોટરમાં પ્રોજેક્ટેડ ટાઈપના હોય છે, સિલિન્ડ્રિકલ રોટરની અંદર નોન પ્રોજેક્ટેડ ટાઈપના પોલ હોય છે. એરગેપ, તો પ્રોજેક્ટેડ પોલની અંદર એરગેપ છે એ અસમાન છે, કારણ કે પોલ હોય ત્યાં આગળ ગેપ ઓછી અને પોલ પછી એરગેપ વધારે. તો જ્યારે સિલિન્ડ્રિકલ રોટરમાં સમાન એરગેપ હોય છે. જે ડાયામીટર છે એ પ્રોજેક્ટેડ પોલનો વધારે, સિલિન્ડ્રિકલ રોટરનો નાનો. લંબાઈની વાત કરીએ તો પ્રોજેક્ટેડ પોલની લંબાઈ નાની છે જ્યારે સિલિન્ડ્રિકલ રોટરની લંબાઈ મોટી છે. મિકેનિકલ મજબૂતી પ્રોજેક્ટેડ પોલ છે એની ઓછી છે, જ્યારે સિલિન્ડ્રિકલ પોલ રોટર બધી બાજુથી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોવાથી એની મિકેનિકલ મજબૂતી વધારે છે. સ્પીડ રેટિંગની વાત કરીએ તો પ્રોજેક્ટેડ પોલ ઓછી સ્પીડ માટે, જ્યારે સિલિન્ડ્રિકલ રોટર વધારે સ્પીડ માટે યુઝ થાય છે. પ્રાઇમ મૂવરની વાત કરીએ તો આ રોટરને ફેરવવા માટે પ્રાઇમ મૂવર તરીકે આપણે વોટર ટર્બાઇન યુઝ કરીએ છીએ, જ્યારે સિલિન્ડ્રિકલ ટાઈપની રોટરને ફેરવવા માટે સ્ટીમ ટર્બાઇન યુઝ કરીએ છીએ.
ટોટલ સાઇઝની વાત કરીએ તો પ્રોજેક્ટેડ પોલની સાઇઝ વધારે છે, જ્યારે સિલિન્ડ્રિકલ રોટરની સાઇઝ ઓછી છે. ડેમ્પર વાઇન્ડિંગની વાત કરીએ તો પ્રોજેક્ટેડ પોલમાં ડેમ્પર વાઇન્ડિંગ જરૂરી છે, જ્યારે સિલિન્ડ્રિકલ પોલ રોટરમાં ડેમ્પર વાઇન્ડિંગની જરૂર નથી. ઉપયોગ કહીએ તો હાઇડ્રો પાવર પ્લાન્ટની અંદર જે અલ્ટરનેટર હોય છે એનું રોટર પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું હોય છે, જ્યારે સ્ટીમ પાવર પ્લાન્ટની અંદર જે રોટર હોય અલ્ટરનેટરનું જે રોટર છે એ સિલિન્ડ્રિકલ પોલ રોટર ટાઈપનું હોય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરતું ફિલ્ડ અને સ્ટેડી આર્મેચર એના ફાયદા વિશે વાત કરીશું. આટલી વખત શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.